આજે તો રસોઈમાં બનાવવાનું હતું પનીરનું શાક, એટલે મેં અહીંયા લઈ લીધી હતી ડુંગળી. પહેલાં તો ડુંગળીની બધી ફોતરી ઉતારી નાખી, પછી ટમેટાં ડુંગળી ને બધું સરસ રીતે કટ કરી નાખ્યું. જોઈ લો અહીંયા ડુંગળી, ટમેટાં, તીખી મરચી, અને પછી મેં કરી દીધું હતું ગ્રેવી બનાવવાનું ચાલુ. તેલ ગરમ કરવા મૂક્યું, મસાલા નાખી, ડુંગળી, ટમેટું અને તીખી મરચી નાખીને સરસ રીતે એને તેલમાં સાતડી લીધું. ને હારે જ નાખી દીધું હતું મીઠું, એટલે જેથી કરીને બધું સરસ રીતે ગળી જાય. ને પછી નાખી દીધા હતા બધા મસાલા, ધાણા જીરું, ચટણી, હળદર, જેટલું આપણે તીખું કરવું હોય એ પ્રમાણે નાખી દેવાનું. પછી મેં સરસ નાખીને થોડીક વાર પાકવા દીધું અને પછી નાખી દીધું હતું ઉપરથી પાણી. કુકર કરી દીધું હતું બંધ, 2-3 સીટી પાડી લેવાની હતી. ત્યાં જ બાંધી નાખ્યો મેં લોટ બાંધીને પછી જે આપણે ગ્રેવી બનાવી હતી એમાં સરસ રીતે બ્લેન્ડર ફેરવી દીધું. પછી બાજુમાં મૂકી હતું તેલ ગરમ કરવા, એમાં ગ્રેવી નાખીને પછી ગ્રેવીને મૂકી દીધી હતી પાકવા. પછી મેં લઈ લીધું હતું પનીરને મારે નાના નાના પીસ કરવાના હતા અને પછી ફ્રાય કરીને જે આ બાજુમાં ગ્રેવી બને છે એમાં આપણે નાખવાના હતા. તો સરસ રીતે પનીર ફ્રાય કરી પછી ગ્રેવી પાકતી હતી એમાં પનીરના નાના નાના ટુકડા કરીને એમાં એડ કરી દીધું. અને પછી મારે જે થોડુંક પનીર રાખ્યું હતું એને સરસ મજાની ખમણી કરી અને નાખવાનું હતું. પછી ખમણી કરી નાખી અને પછી આ જે પનીરનું શાક આપણે બનતું હતું એમાં ખમણી કરી અને નાખી દીધું. પછી બનાવી નાખી રોટલી, અને પછી અમે બધા બેસી ગયા હતા જમવા. પનીરનું શાક, પાપડ, સરસ મજાની ઘીવાળી રોટલી, સલાડ. ને તમે પણ ચાલો જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.